નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ને તેમાં પણ દરેક વ્યક્તિ પોતાના ઘરે તિરંગો લગાવી શકે તેના માટે વડોદરા મહાનગર ભાજપ યુવા મોરચા દ્વારા આ તમામ જે વિદ્યાર્થીઓ છે MS યુનિવર્સિટીના તેઓને તિરંગો આપવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો તમામ વિદ્યાર્થીઓ આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે પ્રેમ વધે અને માન વધે તેના માટે આ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવે છે। આજે અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 77 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા પૂર્ણ થયા છે ને 78 વર્ષમાં तिरंगा लाइन उभा कर दो, तिरंगा लाइन बना उभा कर दो, लागे बच्चा જોઈ શકો છો જોઈ શકો છો MS યુનિવર્સિટી વિશ્વ વિખ્યાત છે તેમાં પણ વિદેશી વિદ્યાર્થીઓ પણ અહીંયા છે ત્યારે છોકરીઓ બોલાવે વિદ્યાર્થીઓને બોલાવે ફ્લેગ લાઈન ઉભા રાખજો એમ ફ્લેગ લાઈન ઉભા રાખજો બસ બરાબર પાછળ વાળા ઊંચું કરી દો પાછળ વાળા ઊંચું કરી દો એક સાઈડ નીચે ઉપર આવી જાય બેટા આ ઉપર भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર ભાજપ દ્વારા આ હર ઘર તિરંગા અભિયાન છે તેના અનુસંધાને જ તમામ લોકોને આ તિરંગા રાષ્ટ્રધ્વજ આપવામાં આવી રહ્યો છે કે તમામ લોકો પોતાના ઘરે ઓફિસે તમામ જગ્યાઓ પર આ લગાવી શકે તે માટેના एंगल करना ब्लैक लाइन खोली करो યસ યસ વચ્ચે ચાલ્યો છે भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, તેજસ એ લોકો ત્યાં સામે લઈને આવો જો આ ભાઈ भारत माता की નહીં નહીં भारत माता की જોઈ શકો છો વિદેશી વિદ્યાર્થીઓ છે તે પણ આપણો ફ્લેગ જે પ્રકાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આપણી સાથે મૌલિક બુચ છે તેમની સાથે મૌલિક શું કહેશો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામને રાષ્ટ્રધ્વજ આપવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દેશના આદરણીય વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર તિરંગા અભિયાનના અનુરૂપ અત્યારે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને યુવા મોરચા દ્વારા વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો સતત 2 દિવસથી યુવા મોરચા દ્વારા MS યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સ્વયંભૂ જોડાઈને નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન છે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે પ્રયત્નરૂપ છે. બિલકુલ સફળ બનાવવા માટે પ્રયત્નરૂપ છે. આપણા દેશના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે ને તેને લઈને જ તમામ જગ્યાઓ પર આ તમામ વિદ્યાર્થીઓ હોય કે પછી તમામ કોર્પોરેટ ઓફિસ આપણી સાથે વિદ્યાર્થી છે તેજસ, તેમની સાથે પણ વાત કરીશું. તેજસ, શું કહેશો જે પ્રકારે PM દ્વારા આહવાન કરવામાં આવે છે, હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવે છે, આવતીકાલે આપણો સ્વતંત્ર પર્વ છે, કેવી રીતે ઉજવવાનું કે શું કહે શું નથી? જી, વાત કરીએ તો PM શ્રી દ્વારા આપણે હર ઘર તિરંગાનો જે પ્રોગ્રામ છે રાખવામાં આવ્યો છે અને બધા જ દેશવાસીઓને ધામધૂમથી ઉજવી રહ્યા છે અને એક અત્યારે જોઈએ તો એક હર્ષો ઉલ્લાસની લાગણી આખા દેશમાં ફેલાઈ રહી છે હર ઘર તિરંગાથી. અને વાત કરીએ તો આવતીકાલે એટલે યુનિવર્સિટી પેવેલિયન ખાતે આવતીકાલે બધા જ યુનિવર્સિટીના જે પણ વિદ્યાર્થીઓ છે એક સાથે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવશે, રાષ્ટ્રગાન ગાય અને જે આપણો સ્વતંત્ર દિવસ છે એને ઉજવવામાં આવશે. એના ઉપલક્ષે આજ રોજ સાયન્સ ફેકલ્ટી ખાતે યુવા મોરચા દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું અને જે પ્રધાનમંત્રીનું જે અભિયાન હતું હર ઘર તિરંગા એને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. વાત કરીએ તો આવનારી પેઢીમાં તો કેટલું મહત્વ રહેશે? જી, વાત કરીએ તો જેમ જેમ આપણી પેઢી આગળ વધતી જાય અને જેનજી જનરેશન જેમ જેમ આવતી જાય છે તેમ તે આપણો રાષ્ટ્રપ્રેમ છે, દેશભક્તિનો પ્રેમ છે એ પણ વધવો જોઈએ. એ માટે થઈ અને PM શ્રી દ્વારા જે આ વિચાર કરવામાં આવ્યો છે એ પણ એક મહત્વપૂર્ણ વિચાર છે, કેમ કે આગળની જે પેઢી છે એમને પણ ખબર પડશે કે શું છે આપણો રાષ્ટ્રભક્ત અને શું છે દેશ માટેની લાગણી. એટલા માટે આ હર ઘર તિરંગા અભિયાન છે એ ખૂબ જ જરૂરી છે. બિલકુલ, હર ઘર તિરંગા અભિયાન ખૂબ જ જરૂરી છે અને તેને લઈને જ આ તમામ યુનિવર્સિટી કે તમામ જગ્યાઓ પર આ હર ઘર તિરંગા અભિયાન હેઠળ તમામ વિદ્યાર્થીઓને આજે યુનિવર્સિટીના કેમ્પસમાં આ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.